કેમ છો? જસ્ટ નવાઈ ન કરી દે મિક્સ નતા બકા કાક્રોસ કરીને તો આવી ગઈ આ બાજુ. ખાખરા પીઝો રેડી થઈ ગયો એક. હું તો મરી જ જઈ. સેન્ડવિચ બ્રેડ સેન્ડવિચ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. મસ્ત કાનાજીને રેડી કરી દીધા છો અને માતાજીની કાનાજીની દિવાબત્તી થઈ ગઈ છો એ તમે જોઈ લીધું ને હવે થોડોક નાસ્તો કરી લઈએ ને પછી આપણા કામની બધી શરૂઆત ચાલુ કરીએ. વસ્તુ મૂકી દીધી ને બધું ક્લીન બી કરી દીધું ને હવે થોડોક નાસ્તો કરી લઈએ ને પછી બીજું બધું કામ કરીશું. ભગવાનને ધરાયતું નતા દૂધ એ થોડુંક ગરમ કરી દઈએ ને આ થોડુંક
થોડુંક ગરમ કરીને પછી પી લઈએ ને જોડે ગાંઠિયા. દૂધ ગરમ થઈ ગયું ને અંદર કાજુ બદામ ને કેસર ને હવે ગાંઠિયા બી લઈ લીધા. ડીશમાં લઈને નાસ્તો કરી લઈએ પહેલાં મસ્ત મજાનો. તો ગાંઠિયા ભાવનગરી જોડે દૂધ ને હવે નાસ્તો કરી લઈએ. ને ગાઈસ તમારે બી કરવું હોય તો આવી જજો. ગાઈસ હવે સ્ટોરેજ જઈને પછી આવીને મળીશું. ફટાફટ જઈએ તા. 12:04 થઈ ગયો ને જો બધું રેડી થઈ ગયું. ડુંગળી ટામેટા લસણ ને બધું જ ને આજે બનાવવાના છે લસણિયા બટાકા. બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે આપણે. બધું જ રેડી હો. ફટાફટ પહેલાં જૈન બનાવીશ ભગવાન માટે પછી બીજા બનાવીશું. કાલ રાતની કઢાઈ તેલવાળી છે ને એમાં પહેલાં બટાકા થોડાક શેકી લઈએ મસ્ત તેલમાં. હવે આપણે બટાકાને અવળે હલાવીશું ભાગી ના જાય એમ. હવે એમાં થોડાક મસાલા કરી દઈશું. થોડુંક લાલ મરચું નાખીશું, હળદર ને થોડુંક ધાણા જીરું પાવડર. બસ એને કરી દઈએ મિક્સ. હવે 1 મિનિટ જેવું શેકાવા દઈએ આવી તાવ ને પછી બીજું બધું કરીએ આગળ. શેકાઈ ગયા. હવે એનો પ્લેટમાં કાઢી લઈએ. 1 વાટકામાં દહીં લઈ લઈશું. આટલું એને બરાબર મિક્સ કરી દેવાનું આવી રીતે ગાંઠો ના રહે એવી તામ. રેડી થઈ ગયું. હવે એમાં બધા મસાલા કરી દઈશું. એમાં લઈશું ધાણા જીરું પાવડર, લાલ મરચું 2 ચમચી જેટલું, હળદર 1 ચમચી ને 2 ચમચી ધાણા જીરું. પહેલાં 1 નાખી હતી હવે 1 નાખી. હવે એને કરી દઈએ મિક્સ. રેડી આપણું મસાલો. હવે તેલ પણ ગરમ થઈ ગયો. વઘાર ચાલુ કરી દઈએ. જો દહીંમાં કમ્પ્લીટ મસાલા મિક્સ થઈ ગયા મસ્ત રીતે. જૈન બનાવી દઈશું. એના માટે થોડીક રાઈ ફૂટ એટલે જીરું, હિંગ નાખીશું થોડી. હવે એમાં એડ કરીશું ટામેટા થોડાક. કરી દઈએ મિક્સ. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ધેટ્સ ઇટ. હવે ટામેટા ચડવા દઈએ. ટામેટા ચડવા દઈએ અને બીજી બાજુ રોટલી કરવાનું ચાલુ કરી દઈએ. લોટ તો બંધેલો જ છે. ટામેટા ચડી ગયા. હવે એમાં દહીંવાળું નાખીશું મસાલાવાળું. બસ આટલું જ. ને બીજું ઓનિયન વાળા નાખીશું. બરાબર કરી દઈએ મિક્સ. હવે એમાં બટાકા એડ કરી દઈએ થોડા. આ બધું હવે કરી દઈશું મિક્સ. શાક બી થવા જ આવ્યો. હવે રોટલી બી બની દઈએ ફટાફટ. 12:30 થાય એટલે ભગવાનને ભોગ ધરાવી દઈશું. મસ્ત શાક રેડી છે બટાકાનું. આખા જૈન બનાવ્યું છે એટલે. હવે લઈ લઈએ. કાનાજીની મસ્ત પ્લેટ રેડી કરી દઈએ. આખા બટાકાનું શાક જોડે મસાલાવાળી છાશ, પાપડ ને રોટલી. હવે ગોળ લઈ લઈએ ખાલી. ગોળ બધું મસ્ત રેડી. હવે મસ્ત બધું રેડી થઈ ગયું. હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા. એમાં છે આખા બટેકાનું શાક જોડે મસાલાવાળી છાશ, પાપડ, ગોળ ને રોટલી.
ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. દિયમ વસ્તુ ગોવિંદમ તભ્યમેવ સમર્પણે ગૃહાણમ समर्खो भूत्वा प्रसन्न परमेश्वर आपकी दी गई वस्तु से आपको भोग लगा जा रहा है। આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ભોગ ધરાવી દીધો અને હવે બનાવીશું ઓનિયન વાળું, ઓનિયન ગાર્લિક વાળું, ને પછી રોટલી બનાવીશું. આ કઢાઈમાં જ બનાવીશું. નાયરું શાક કાઢી લઈએ, નાણામાં જ બનાવી દઈએ એટલે બધા વાસણ બહુ બગડી નહીં. આટલા બધા તો વાસણ થઈ ગયા છે સવારના બધા થઈને. થોડા ઓછા થાય તો સારું આપણા માટે જ, ઘસવા બહુ ના પડે. હવે લસણિયા બટાકા બનાવવા માટે તેલ લઈ લઈશું થોડું, ને થોડુંક વધુ જોઈએ આમાં એટલે મસ્ત લાગે. કઢી શાક હોય ને એમાં ઓલવેઝ તેલ વધુ જ હોય. બટાકા તો આપણા બધા રેડી જ છે, શેકેલા ને બધું રેડી. હવે વઘારીએ, તેલ આવે એટલે. શાક બી રેડી થઈ ગયું ને રોટલી બનાવી દઈએ. હવે રોટલી એ બધી થઈ જાય ને પાપડ બી રેડી થઈ ગયા ને હવે જમવા બેસી જઈએ. હું યોગેશ બંને જણા. શાક મસ્ત રેડી થઈ ગયું ને એના ઉપર હવે કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું બહુ બધી, એટલે મજા આવે. નવા એના કરી દઈએ મિક્સ મિક્સ મિક્સ. જો ગાઈસ જેટલું મસ્ત શાક રેડી હો. લસણિયા બટાકા લાવો યોગેશ તમને ડીશમાં આપી દઉં. હું આપી દઉં છું. રસો આપું. રસો ના કહેવાય, ગ્રેવી કહેવાય. હું મારી પ્લેટ રેડી કરું. રેડી થઈ જાય ને આપણે થોડુંક લીંબુ, જોડે ડુંગળી થોડી, પાપડ ને રોટલી. ચલો ગાઈસ તમારે બી જમવું હોય તો. ને યોગેશ બેસી ગયા છે. કેવું બન્યું યોગેશ? સારું ને? જોડે છાશ મસાલાવાળી. હવે જમી લઈએ. તમારે બી જમવું હોય તો આવી જજો, મોસ્ટ વેલકમ. જમીને પછી મળીએ, કામ આમ કરીએ. જમવાનું મસ્ત જમી લીધું ને હવે બધું કામકાજ ચાલુ કરીએ. તાર જો દવાસન બધું લઈ લઈએ. એકવાર જમીન બેઠી હતી ને તે 3 વાગી ગયા ને હવે ફટાફટ વાસણ ઘસી દઉં. વાગવા આવીને ગેસ ક્લીન કરી દીધો ને પછી આ ડ્રોવર ક્લીન કર્યું, માઇક્રોવેવ મસ્ત કરી દીધો ને હવે વાસણને બધું ઘસવાનું ચાલુ કરીએ. ખાસું બધું કરી દો. આટલા વાસણ નીચે થોડાક પડે બધું ઘસી દઈએ ને પછી મળીએ. ચાન પતો કોમ જોઈએ. હવે જો ગાઈસ 4:45 થયા એને હવે બધા વાસણ ઘસાઈ ગયા. ગેસ ક્લીન કરી દીધો, અહીંયા બધું ક્લીન કરી દીધું મસ્ત. માઇક્રોવેવ ક્લીન કર્યું, પછી વાસણ બધા આયરા ઘસાઈ ગયા. ડ્રોવરો પણ ક્લીન કરી દીધા. બહુ બધું કામ કરી દીધું. કચરા બી આખા ઘરમાં ભરાઈ ગયા. કામકાજ ડન થયું ને હવે જઈશું સ્ટોરે. જઈએ તા. ક્ષણ બી થઈ ગયું, કપ તૂટી ગયો, તો બધું કામ ને બધું પતી ગયું. હવે જઉં છું સ્ટોરે. આજે તો બહુ ઠંડી હો એટલે સ્વેટર બી પહેરી દીધું મેં. જઈએ તા સ્ટોરે. ઓ પવન બહુ જ પવન એટલા માટે આજે ઠંડી બી હો. શું વેધર આજે તો. ચાલો તાળાવા જઈએ અંદર ને પછી મળીએ. Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. Catch the vibe, keep it alive. So real, so true. This laid back life's just what we do. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. Come on. West Coast vibing got you weak in the knees. Low riders bouncing with the મારા માટે અમે સ્કૂટર લાયા ઇલેક્ટ્રિક.
કોણ ચલાવે? બે જણા ચલાઈ કરી ને યોગેશ તો જો હા અવાજ આ સાચું Like singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that west coast ride. Say barbecue. કામ કરવું પડતું એટલે તાવ આવ્યો હતો. સ્ટોરેજ બનાવ્યો જીનલ કે તોડીને પેલું વસ્તુ સારું લાગે. એનું રેન્ટ આવે તો ખબર. હવે થોડીક વાર વોક કરવા નીકળ્યા હું સેજલ બંને જઈએ તા. સેજલે તો સ્કૂટર લઈ લીધું ને હું હેડીને જઈશ. બહુ જ પવન, અતિશય પવન, ઠંડી એવી લાગે ને પણ થોડીક વાર તડકો બેસીએ. 6:30 તો થઈ જાય. અડધો કલાક જેવું વોક કરીને પાછા આવી જઈશું ઘેર. જઈએ મસ્ત વેધર એટલે પણ ઠંડી સારું તો હો પણ જો ગાઈસ ચા પહાડો હી ને જો પહાડો પર જો મસ્ત થઈ ગયો ગ્રીન ઝાડ ઉગી જાય. પેલા દિવસે અહીંયા એક્સિડન્ટ થયું હતું. જો ગાઈસ જો મસ્ત હ ને પહાડ જો દેખાય ને. હવે જઈએ થોડુંક આગળ પક્યા. ક્રોસ કરીને તો આવી ગઈ આ બાજુ. હવે જઈએ. ઠંડી તો લાગી રહી. બસ સુરજ દાદા આવીને થોડીક ઓછી લાગે. સુરજ દાદા છે દેખાય પાર્કમાં. આજે તો કોઈ પબ્લિક લાગતી નહીં, ખાલી અમે 2 જણા જ છીએ. થોડીક વાર બેન્ચ ઉપર બેસીએ ને પછી પાછા જઈશું ઘરે. જો આખું પાર્ક ખાલી. આખું કોઈ હદ નહીં ઠંડી ને એટલે પાછા નીકળી ગયા પાર્કમાંથી. હવે જઈએ ઘરે. માતાજીની દીવબત્તી કરીશું, હાથ પગ ધોઈને ને બધા વાસણ ને બધું ભરાઈએ. આખા ઘરમાં વાસણ જ છીએ આજે તો. એટલે ચાલુ કરી પણ ઘરમાં ગરમ નહીં થતું. પણ માતાજીની દીવબત્તી થઈ ગઈ ને હવે જમવા બનાવવાનું બધું તૈયારી ચાલુ કરીએ. વાગી જશે 8:15 થઈ ગયા. વાસણ બધું ભરાઈ દઈએ, બધું સાફ કરીએ પછી લઈએ. થોડુંક સિરિયલ ભરાવાનું, થોડુંક હું બધું ફટાફટ પતાવી દઈએ. પહેલાં ખાઈ લીધું હતું ને તે હવે ખાખરો પીઝા બનાવીને ખાઈશ. ગ્રીન ચટણી જો હમણાં વચ્ચે બનાવી હતી ને ફ્રોઝન કરવા માટે, તે આટલી બધી હજુ ફ્રોઝન કરવાની બાકી થોડી. પણ જો એકદમ ગ્રીન જ રહીએ કે મસ્ત રહીએ ને. થોડી કે લઈશું. ઢળી કોમ વધે યાર, કંટાળો આવે મને જ. ખાખરા પીઝો રેડી થઈ ગયો એક. હવે આ નાસ્તો કરી લઉં ને પછી જમવાનું બનાવીશું બધું. અમારે જમવાની જોતું જમવાનું થતા બહુ ટાઈમ લાગશે. હજુ તો 8:30 થયા. ભગવાનને ભોગ ધરાવીશું ને પછી યોગેશને આવશે પછી જમવા બેસીશું. થોડોક વધુ ચાટ મસાલો પડી ગયો પણ ચલેગા, ખા લે કે હમ. તો નાસ્તો કરી લીધો ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. બનાવવાની છે સેન્ડવિચ. પહેલાં ભગવાનના માટે બનાવી દઈશું ટામેટા અને કેપ્સિકમ વાળી ને પછી બીજી બનાવીએ. જેની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ. સેન્ડવીચ, જ્યુસ ને ગ્રીન ચટણી ને સોસ. ને હવે ભગવાનના ભોગ ધરાવી દઈએ. લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે સેન્ડવીચ, ગ્રીન ચટણી, સોસ ને જ્યુસ ઓરેન્જ એપલ બીટનો. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. જીન ભોગ ધરાવી દીધો ને હવે જમવાનું બીજું બનાવી દઈએ. ડુંગળી ને કેપ્સિકમ બંને કપાઈ ગયો, બંને મિક્સ કરી દઈએ ને સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરી દઈએ. ને અહીંયા એક બને છે, હવે થઈ જાય એટલે લઈ લઈએ. ચલો બધું રેડી જ છો. સોસ ને બધું કાઢી દીધું. બનાવવાનું ચાલુ કરીએ. ગયા છે. હા યોગ
તે ફોન ના જોવા તાવ આવ્યો હોય તો કોને કીધું પેપ્સી ના પીવાય બકા મૂકી દ્યો આ ચા લઈને આવી ગયા તાવ આવ્યો પાછો એક્સપાયર થાય ને પેલા તે ફેંકી દઈશું આપણે ના બે કાકા મૂકી દ્યો બકા જ્યુસ પીવાનું માર જ્યુસ નહીં પીવાનું હા તે કશું નહીં પીવાનું ઈમલીમ ખો પણ ઈમલીમ ખાવાની એ છોકે બકા તાવ આવ્યો તો પછી ઓ બાપા રે બળી જઈ હું તો બળી જઈ અલે બરાબર જમવાનું બાકી પછી જમીશ 10 વાગી ગયા 10:15 થઈ ગયા એટલા માટે હવે પહેલા ભગવાનને ઊંઘાડીશું ને પછી બીજું બધું જમવાનું કરીશું कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गो નો 43 થઈ 11:30 થયા હા ને હવે મારે સેન્ડવિચ થાય છો ને એક બનો પણ હવે આટલી તો માં ચાલી રહેશે હવે એ પડી રહેશે ને મસ્ત કિચન બી ક્લીન કરી દીધું કચરા બી વાળી દીધા ને વાસણ આટલા બાકી એ સિરિયલ ધોઈ દેશે ને આટલા ધોઈ જઈ ને મારે ક્લીન જવાનું બાકી જમી લો જો ગાઈસ 14માં છે મસ્ત દેખાઈ રહી ને ને ઊંઘાડી દીધા ને બધું થોડું કામકાજ ડન થઈ ગયું હવે જમવા બેસી જાઉં 11:30 થઈ ગયા જમવા બેસી મારું બધું રેડી થઈ ગયું સેન્ડવિચ દોઢ સેન્ડવિચ લઈ લીધી છે હવે સોસ ને ચટણી લઈ લો સોસ લઈશું થોડો યા ને ગ્રીન ચટણી થોડી મસ્ત પ્લેટ રેડી અને જોડે રતલામી સેવ થોડીક લઈશું જમી લઈએ ગાઈસ તમારે બી જમવું હોય તો આવી જજો જમીને પછી મળીએ ત્યાં જો મસ્ત ડીશ રેડી હે ને જ્યુસ પણ છો 19 થઈ અને જમવાનું બી મારે પતી ગયું ને બધું કામકાજ બી ડન થઈ ગયું જુઓ કચરા બી ભરાઈ ગયા વાસણ બી ઘસાઈ ગયા બધું જ કામ ડન જો બધું કામકાજ ડન થઈ ગયું ને કાનાજીને ઊંઘાડી દીધા ને હવે કરીશું વિડીયોનો એન્ડ તો ગાઈસ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એક કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય મળીએ કાલે બાય